દેવધરના સાલપુરા ગામની ઘટના પ્રાથમિક શાળામાં શિક્ષક હાજર થવા જતાં ગ્રામજનોએ અટકાવી નોંધાવ્યો વિરોધ. ગ્રામજનોનો વિરોધ. મહિલા શિક્ષકની માંગ સામે પુરુષ હાજર થવા આવતા વાલીઓએ કર્યો વિરોધ. પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરે છે બાળકો. અગાઉથી 5 શિક્ષકો પુરુષ હોવાથી એક મહિલા શિક્ષકની માંગ ગ્રામજનોની. મહિલા શિક્ષક હાજર નહીં કરાય તો વિદ્યાર્થીનીઓને આવતીકાલથી શાળાએ નહીં મૂકીએ અભ્યાસ માટે એવી ગ્રામજનોએ ઉચ્ચારી ચીમકી. વિદ્યાર્થીનીઓની હિત માટે સુરક્ષાને ધ્યાનમાં રાખી વાલીઓએ મહિલા શિક્ષિકાની માંગ કરી. હસમુખ પટેલ નામના શિક્ષક આવ્યા હતા અને સાલપુરા પ્રાથમિક શાળામાં હાજર થવા માટે ગામ લોકો એવી આવ્યા હતા કે આ શાળાની અંદર ઓલરેડી પહેલાંથી 5 શિક્ષકો છે અને ગામ લોકોને ખાસ લેડીઝની જરૂર છે, તો લેડીઝ બેનને કોઈ પણ એક શિક્ષક મૂકે. અને હાલ એવી જગ્યા છે કે જે હસમુખભાઈ શાળામાં હાજર થવા એમના માટે નવા જગ્યા ખાલી છે અને નવામાં જે બેન હાજર થવા જે હાજર થયા નથી તો એ બેનને સાલપુરા મૂકીને હસમુખભાઈને નવા મૂકે, આવી ગામ લોકોની માગણી. આ માંગ ના સંતોષાય તો કાલથી સાલપુરા ગામની એક પણ દીકરી શાળામાં અભ્યાસ અર્થે આવશે નહીં. આવી સરકારશ્રીને જાણ કરવા સારું. શું નામ? મારું નામ ઠાકોર જલાજી ચેલાજી. હસમુખભાઈ પટેલ એ રૈયા પગાર કેન્દ્ર શાળાથી સાલપુરા શાળામાં હાજર થવા આવેલા, તો ગામ લોકોએ એક અગાઉ અરજી આપેલી. એના આધારે એમને કીધેલું કે ભાઈ જ્યારે શિક્ષક હાજર થવા આવો તો ગામને પૂછ્યા વગર હાજર ના કરવું, કારણ કે એમની એવી માગણી છે કે ભાઈ અહીંયા 5 શિક્ષકો જ નોકરી કરી છે તો અમારે મહિલા શિક્ષકની જરૂર હોય, તમે અમને જાણ કરજો. એટલે અમે જાણ કરેલી કે ભાઈ દરેક ગામવાળા, આ ગામને મેં જાણ કરી તો ગામ આવ્યું. તો આ ગામવાળાની લાગણી એવી છે કે ભાઈ તમે શિક્ષક હાજર ના કરશો, બરાબર, અમારે મહિલા શિક્ષકની જરૂરિયાત છે. કેટલા ધોરણ છે અને કેટલી દીકરીઓ અભ્યાસ કરે છે? અહીંયા 1 થી 8 ધોરણ છે અને અહીંયા 63 દીકરીઓ અત્યારે હાલ અભ્યાસ કરે છે. હું અહીંયા 10 વર્ષથી ફરજ બજાવું છું. ગામ લોકોની છેલ્લા કેટલા મારા જોડે જે અરજી આવેલી એ અરજીના આધારે એ અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને પણ પહોંચાડી છે. એ મારી રીતે અહીંયાથી મારી જે આવે એ રીતે મેં અહીંથી અરજી પહોંચાડી છે. એ જે અરજી તમે આપ જોઈ શકો છો. મેં ઉપલા અધિકારીને મારી અહીંયાથી જાણ કરેલ છે. વિનોદ કુમાર અમરતજી, ગામ સાલપુરા. સાહેબ, અમારી એક જ રજૂઆત છે ગામની બધા લોકોની કે અહીંયા દીકરીઓ 62 થી 63 દીકરીઓ ભણે છે, એમના માટે બેનની જરૂર છે. અને અમે પણ 2 મહિના પહેલાં એમની માગણી કરી ચૂક્યા છીએ. અને અહીંયા જ્યારે બદલીથી અને ભરતીથી વખતે પણ 2 ફોર્મ ભરણા હતા, એ બેનને હજી જગ્યા નથી મળી નવા માટે. તો પણ અમારી એક રિક્વેસ્ટ છે કે આ સાહેબને ત્યાં મોકલી દો અને એ બેનને અહીંયા મોકલી દો. 60 દીકરીઓનો અભ્યાસ ચાલે છે અને આ 60 દીકરીઓ ભણવા હોવા છતાં અમારે એક શિક્ષિકાની માગ છે. શિક્ષકથી અમને કોઈ વિરોધ નથી અને અગાઉ પણ અમે જાણ કરેલી હતી સરકારની કે અમને ગમે ત્યારે એક શિક્ષિકા મળી રહે, એમ શિક્ષકની જરૂર નથી. કેટલા ધોરણ છે? ધોરણ અમારે 1 થી 8. કેટલા બાળકો? બાળકો 123 આજુબાજુ. શું નામ? મારું નામ ઠાકોર જલાજી ચેલાજી.